શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ સમાજમાં વૈચારિક ક્રાંતિ અને પરિવર્તન લાવવાનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. જ્યારે કોઈ પ્રગતિશીલ સમાજ શિક્ષણની અનદેખી કરે ત્યારે તેના પરિણામો અત્યંત ઘાતક અને પેઢીઓને બરબાદ કરનાર નીવડે છે. આવી જ એક સંવેદનશીલ અને આઘાતજનક ઘટના નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં સામે આવી છે, જ્યાં ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીના આધુનિક યુગમાં પણ ગરીબ અને શ્રમિક વર્ગના માસૂમ બાળકોને પોતાના બંધારણીય શિક્ષણના અધિકાર માટે વહીવટીતંત્રની આડોડાઈ સામે ઝઝૂમવું પડી રહ્યું છે. આધુનિકીકરણના મોટા દાવાઓ વચ્ચે નવસારી મહાનગરપાલિકા સંચાલિત દશેરા ટેકરી શાળાને સ્માર્ટ બનાવવાના આશયથી 1 વર્ષ પહેલાં તોડી પાડવામાં આવી હતી. નેતાઓએ કેમેરાના ફ્લેશ લાઇટ વચ્ચે ઉત્સાહભેર ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત પણ નાખ્યું હતું, પરંતુ એ ઉત્સાહ માત્ર વાહવાહી લૂંટવા પૂરતો જ સીમિત રહ્યો. આજે એક આખું વર્ષ વીતી જવા છતાં ઘટના સ્થળે નવી શાળાનું એક પણ ઈંટ પણ મુકાઈ નથી. વહીવટી અણઆવડત અને શાસકોની ઉદાસીનતાના કારણે આ સ્માર્ટ પ્રોજેક્ટ આજે ગરીબ બાળકોના ભવિષ્ય માટે કાળો ટીકો બની ચૂક્યો છે. દશેરા ટેકરીની બાજુમાં નગર પ્રાથમિક શિક્ષક જે સમિતિ છે એના અંદરમાં જે સ્કૂલ જે છે એનું બિલ્ડિંગ જે છે એ પડી અને આપણે નવેસરથી બાંધકામ ચાલી રહ્યું છે. એ વર્ક ઇન પ્રોગ્રેસ છે અને એ કામ અત્યારે નહીં પૂરું થઈ શકે, એટલે આપણે એની ઓલ્ટરનેટ વ્યવસ્થા બાળકોની કરેલી છે બાજુની સ્કૂલમાં. ત્યારબાદ અત્યારે લુન્સીકુઈ પાસે એક નવી સ્કૂલનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. એની અંદર એ લગભગ 250 થી 500 મીટરની અંતરે છે. એટલે એ સ્કૂલની અંદર આ જે બાળકો છે એનું ઓલ્ટરનેટ આપણે વ્યવસ્થા કરી અને એમાં સમાવેશ કરી લઈશું. દરમિયાનમાં આપણે જે સ્કૂલ છે એનું કામગીરી શક્ય જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરાવી અને એ આપણે જે છે એ પણ સ્કૂલ કાર્યરત કરીશું. ઘણા વખતથી સ્કૂલ બની રહી છે, શું કારણ છે અટકી? હા, એ વાત સાચી છે કે વિદ્યાર્થીઓ પરેશાન. યસ, વાત સાચી છે. એ જે સ્કૂલ હતી એ જૂની હતી અને એનું ડિમોલેશન લગભગ ડિસેમ્બર 25ની આસપાસ થયું છે. એટલે હવે આપણે એને કોન્ટ્રાક્ટરને વર્ક ઇન પ્રોગ્રેસ આપી દીધું છે, એટલે ટૂંક સમયમાં આપણે કરી શકું. તેમ છતાં નવા શૈક્ષણિક વર્ષથી આને કાર્યરત કરી શકીશું. શાળા તોડી પાડ્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 290 જેટલા માસૂમ વિદ્યાર્થીઓને 2 કિલોમીટર દૂર આવેલી દેવીના પાર્ક સોસાયટીની મિશ્ર શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા. પરંતુ તંત્રએ ભૂલી ગયું કે આ બાળકો એવા શ્રમિક પરિવારના છે જેમના માટે રોજનું કમાઈને રોજ ખાવાનું પણ આકરું છે. રિક્ષા ભાડાના પૈસા ન હોવાને કારણે ધમધમતા તાપ અને કાતિલ ઠંડીમાં પણ આ માસૂમ બાળકો દરરોજ 2 કિલોમીટર પગપાળા જવા મજબૂર બન્યા છે. પ્રશાસન દ્વારા ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા ન આપતા આ કપરી સફર ગરીબ વાલીઓ અને બાળકો માટે માનસિક અને શારીરિક ત્રાસ સમાન બની ગઈ છે. તંત્રની આ ઘોર લાપરવાહીનું સૌથી વરવું અને કમકમાટીભર્યું પરિણામ એ આવ્યું છે કે ગત વર્ષે જે શાળામાં 290 વિદ્યાર્થીઓ કલરવ કરતા હતા તે સંખ્યા ચાલુ વર્ષે ઘટીને 190 પર આવી ગઈ છે. એટલે કે માત્ર 2 કિલોમીટરના અંતરે અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે 100 જેટલા ગરીબ વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી જ ભણવાનું છોડી દેવું પડ્યું. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થાના ગાલ પર લાગેલો એક જોરદાર તમાચો છે, જે દર્શાવે છે કે કેવી રીતે ગરીબ બાળકોને ભણતરથી વંચિત કરી દેવાયો, જેને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. મારું નામ કાજલબેન ધર્મેશભાઈ છે. કાજલબેન, શું સમસ્યા છે તમને બાળકો? અમને છોકરા ભણવામાં તકલીફ પડે. છોકરા લોકોને મિશ્ર 10માં ભણતા હતા પહેલા, હવે દેવીના પાક જતા છે. ત્યાંથી અહીંયા આવવાનું 2 કિલોમીટર જેટલું દૂર છે ને આવવા જવામાં તકલીફ પડે. રસ્તો બી ક્રોસ કરવાનો હોય છે. હવે એ લોકો એમ કે મિશ્ર 2માં મૂકવાના છે. હવે તો અહીંથી મારો છોકરો તો મોટો છે, પણ હવે નાના છોકરા બી જાય તો બસ તકલીફ તો બધાને જ હોય. આપણે પોયરા આવ્યા નહીં આવ્યા એની જવાબદારી બી હોય ને ટીચર લોકોની. અહીંયા સ્કૂલ હતી તોડી નાખી. હા, તે 1 વર્ષ થઈ ગયું ને ખાતમુહૂર્ત બી કર્યું ને 6 મહિના થઈ ગયેલા હતા. તેની બી અરજી મૂકેલી હતી નગરપાલિકામાં, પણ તે એમ કીધું કે ગાંધીનગરથી ઉપરથી ઓર્ડર આવે તો અમે બનાવી શકીએ એમ. ને કંઈ કર્યું નથી ને કપચી રેતી બી આવેલું હતું, હરિયાળું તે પાછા લઈ ગયેલા હતા ને કામ બી નથી ચાલુ કર્યું. તે વહેલી તકે કામ ચાલુ કરે તો સારું એમ. બસ મૂકવી જોઈએ એમ છોકરા માટે. એવી તો બહુ રજૂઆત કરી અમે, કેટલી વાર અમે ગયેલા હતા.